નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે જાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિએ અનરાધાર વરસાદી પાકના થયા પછી આદિવાસી ખેડૂતોની વિપત્તિ પર તીવ્ર પ્રક્રિયા વ્યક્ત કરી છે। કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો ભૂખમરીના સાય પહોંચી ગયા છે। તેમના પરિવારનું ભરણ પોષણ પણ મુશ્કેલ બન્યું છે। આવા સમયે સરકાર મંત્રીમંડળના વિસ્તરણ, પદગ્રહણ અને સ્નેહમિલનના તહેવારોમાં વ્યસ્ત રહી ખેડૂતોને લોલીપોપ આપી ભૂલાવવાનો પ્રયાસ કરી રહી છે। આજના આ ખાસ સમાચારમાં જાણીએ આ મુદ્દા પર કોંગ્રેસની માંગો અને ખેડૂત આગેવાનોની ચેતવણી વિશે વિગતે। જાલોદ તાલુકાના ખેતરોમાં અનરાધાર વરસાદે વિનાશ મચાવ્યો છે। પાકો બળી રાખ બન્યા અને આદિવાસી ખેડૂતો આજે ભૂખે મરવાના સ્થાને પહોંચી ગયા છે। આવા વિકટ સમયે સરકાર પાક નુકસાનનો સર્વે કરી વળતર આપવાના કરતા ખાલી વાતો કરી ખેડૂતોને છેતરી રહી છે। જાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકા કોંગ્રેસ સમિતિએ આજે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે। તેઓએ સરકારને સ્પષ્ટ માંગ કરી છે કે સર્વેની રાહ જોવા કરતા દરેક ખેડૂતને પ્રતિ વીઘા 50,000 રૂપિયાની સીધી સહાય તાત્કાલિક જાહેર કરવામાં આવે। આ ગરીબ આદિવાસી ખેડૂતો પાક ધિરાણ ભરી શકતા નથી, પરિવારનું ભરણ પોષણ કરી શકતા નથી અને આત્મહત્યાના વિચારોમાં ખીચાઈ રહ્યા છે। કોંગ્રેસ કાર્યકર્તાઓએ કહ્યું, આવા કષ્ટકાળમાં સરકારે 2007માં કેન્દ્રીય કોંગ્રેસ સરકારના મનમોહનસિંહજીના નેતૃત્વમાં દેશભરના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી તેમને દેવાના દાનોથી બહાર કાઢ્યું હતું। આ જ રીતે વર્તમાન સરકારે તમામ ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ। આજ રોજ જાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ તાલુકા લીમડી કોંગ્રેસ સમિતિ દ્વારા હાલ જે કમોસમી વરસાદના કારણે અમારા જાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમનો જે પાક નિષ્ફળ ગયો એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ વર્ષે 24 જૂનના રોજ જે અતિ ભારે વરસાદ પડ્યો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ સમયસર વાવેતર કરી નહોતા શક્યા અને વાવેતર જે થોડું ઘણું કર્યું એ બાદ વરસાદે લાંબો વિરામ લેતા અને સરકારની નિષ્કાળજી અને કાળાબજારીઓના કારણે ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકે જમીનની અંદર જે મૂળિયા નાખવા હતા એ મૂળિયા ન નાખવાના કારણે જે વાવાઝોડા સાથે વચ્ચે અતિ ભારે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક હતો એ જમીન દોષ થઈ સડી ગયેલો અને જે થોડો ઘણો પાક બચ્યો હતો એ આજે પાકીને તૈયાર થયો તે વખતે આ કમોસમી વરસાદના કારણે અમારા ખેડૂતોનો પાક તદ્દન નિષ્ફળ જવાથી અને આ સરકાર છે એ અમારા ખેડૂતોને નોધારા મૂકી પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં અને પદગ્રહણ સમારોહ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમમાં વ્યસ્ત રહી અમારા ખેડૂતોને નોધારા છોડી જે ખેડૂતો પર જે આવી પડેલી કુદરતી આફત હતી એના માટે વળતર જાહેર કરવાની જગ્યાએ સરકાર એવું કહેવા માંગે છે કે અમે સર્વે કરાવીને વળતર આપીશું, પરંતુ અમે આજે પ્રાંત અધિકારી શ્રી મારફત સરકારશ્રીને વિનંતી કરી છે કે તમે સર્વે કરવાની જગ્યાએ અમારા જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે એનામાં તમે વીઘા દીઠ 50,000 રૂપિયા સીધી સહાય જાહેર કરી અમારા ખેડૂતોને આપો। આજે આ કુદરતી આફતોના કારણે અમારા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી અમારા જે ખેડૂતો છે એમને લીધેલ પાક ધિરાણ છે ભરી નથી શકતા અને કુટુંબનું ભરણ પોષણ ન થવાથી જે અમારા ખેડૂતો છે એ આત્મહત્યા તરફ આગળ વધ્યા છે। તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે 2007ની અંદર જે રીતે દેશની કેન્દ્રમાં જે કોંગ્રેસની સરકાર હતી એમણે જે ખેડૂતોના તમામ દેવા માફ કર્યા એ રીતે ગુજરાતમાં પણ આ સરકાર અમારા ખેડૂતોનો તમામ દેવા માફ કરે, જેથી કરીને અમારા જે બાળકો વાલીઓની સાથે ગુજરાતમાં મજૂરી અર્થે જાય છે એમનું શિક્ષણ સારી રીતે થઈ શકે અને અમારા ખેડૂતો છે એ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી શકે। તે માટે આજ રોજ અમે એક આવેદન મારફત સરકારશ્રીને ચીમકી પણ ઉચ્ચારી છે કે એક અઠવાડિયાની અંદર જો અમને ચોક્કસ નિર્ણય લઈ અને વળતર ચૂકવવામાં નહીં આવશે તો તમામ ખેડૂતોને સાથે રાખી અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે। આ માંગો સાથે કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખેડૂતોને તાત્કાલિક રાહતની અપીલ કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગે દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના બાંધકામથી અસરગ્રસ્ત ખેડૂતો સાથે મળી તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે। હાઈવે બાંધકામ દરમિયાન છીનવાઈ ગયેલી 17 મૂળભૂત સુવિધાઓ જેમ કે પાણી, વીજળી, રસ્તા, શાળા અને આરોગ્ય કેન્દ્રો અંગે અનેક આંદોલનો અને આવેદનપત્ર પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી। પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લેખિત બાંહેધરી આપવા છતાં આજ દિન સુધી કોઈ સુવિધા પુનઃ સ્થાપિત થઈ નથી। મુકેશ ડાંગે ચેતવણી આપી છે, એક સપ્તાહની અંદર યોગ્ય કાર્યવાહી કરી આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે નહીં તો અમે ઉગ્ર આંદોલન કરી આખરી લડાઈ લડીશું। બીજું આવેદનપત્ર એ રીતનું હતું કે દિલ્હીથી બોમ્બે જે કોરિડોર હાઈવે પસાર કરી અને ઉદ્યોગપતિઓને માલેતુજારોને ખુશ કરવા માટે સરકારશ્રીએ અમારા જાલોદ તાલુકાના 14 ગામોના જે આદિવાસી ખેડૂત ખાતેદારો હતા
એમની સસ્તા ભાવે જમીન સંપાદન કરીને છીનવી લીધી અને એમાં તંત્રનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવ્યો અને ખેડૂતો પર જે દબાણ લાવવામાં આવ્યું એનો અમે સખત વિરોધ કરી અને જે સસ્તા ભાવે અમને વળતર આપવામાં આવ્યું અને છેલ્લા 3 વર્ષથી જે અમારી મૂળભૂત સુવિધા હતી એ આ હાઈવેના કામના કારણે છીનવાઈ ગયેલી, એના માટે અમે અનેક આંદોલનો અને અનેક આવેદનો પત્રો આપ્યા, પરંતુ સરકારશ્રીના પેટનું પાણી ન હલતા એ કહેવાતી ડબલ એન્જિનવાળી ખોટકાયેલી સરકાર દ્વારા અમારા ગરીબોનો જે હકની જમીન હતી એ જમીન પર અમારા ખેડૂતો પોતાની ખેતી કરી અને જે ઉપજ મળતી હતી એમાંથી થોડું બાળકોનું ભરણ પોષણ કરી થોડી ઘણી જે વાર તહેવારો અને બાળકોને શિક્ષણ પૂરું પાડતા હતા, પરંતુ જે અમારી મૂળભૂત પોતાની રીતે જે ઉપલબ્ધ કરાવેલી હતી એ પણ છીનવાઈ જતા આ પ્રાંત અધિકારીશ્રીએ તમામ જે જવાબદાર અધિકારીઓ અને નેશનલ હાઈવે ઓથોરિટીને સાથે રાખી સર્વે કરાવી અમને લેખિત બાંહેધરી આપેલી કે આટલા સમયની અંદર જે તમારી મૂળભૂત સુવિધાઓ છે એ તમને ફરીથી ઉપલબ્ધ કરાવીશું, પરંતુ 1 વર્ષ થવા છતાં આજ દિન સુધી અમારી 17 માંગણીઓ પૈકી એક પણ માંગણી સંતોષવામાં આવી નથી. એ માટે આજે અમે 14 ગામના જે આદિવાસી ખેડૂત ખાતેદારો છે જેઓની મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે તેમને સાથે રાખી આજરોજ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર મારફત ચીમકી ઉચ્ચારેલ છે કે 1 અઠવાડિયાની અંદર જે અમારી માંગો છે પૂર્ણ કરવા માટે આપ તૈયાર નહીં હશો તો આદિવાસી તરીકે છેલ્લી લડાઈ લડી લેવાના મૂડમાં આપ સાહેબશ્રીને અમે ચીમકી ઉચ્ચારેલ છે. આવેદન સમયે મુકેશ ડાંગી સહિત જગુભાઈ સંગાળા, નિમેશભાઈ ડામોર, ચેતનભાઈ ડામોર, વિલ્સનભાઈ પારગી, બચુભાઈ ગણાવા, કાળુભાઈ માવી, દિનેશભાઈ પારગી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તા અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ વિપત્તિગ્રસ્ત ખેડૂતોની પીડા સાંભળી હૃદય વ્યથા થાય છે. સરકારે આ માંગો પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જેથી આદિવાસી ભાઈઓને રાહત મળે. ડીટીવી ન્યૂઝ આ મુદ્દા પર નજર જાળવી રાખશે અને આગળના અપડેટ સાથે જણાવશે. આપની રાય વિશે કમેન્ટ્સમાં જણાવજો. શું સરકારે દેવો માફી જેવી નીતિ અપનાવવી જોઈએ? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.